ધન રે ગોકુળી ધન રે વનરા ધન રે ગોકુળિયું ધન રે વનરામ ધન રે ગોકુળિયાની નારી માતા જશોદા ધોવા ગયા તા ઝૂલડી ત્યાં તો વિસરી કોઈને જડ્યું હોય તો દેજો મારા કાન કુંવરની ઝૂલડી ધન રે ગોકુળિયું ધન રે વનરામ. આ ગીતમાં વધારે પડે છે, બહુ થોડું નીચે રાખવું ગીત છે. દીકરીની સાસરે મોકલાવે છે ત્યારે એને માતા પિતા હવે પેલા છોકરી હોય છે કોઈ જીરણતા ન ખાતા હા તો ખાલી કહેવાનું રાખ થઈને રે જાતી પડું છોડીને થાવું રે અજાતીને મેળવી જાતી પડું દોષ રે નિભાતી નહીં હરે કેરા દેશ માને જાતી નિભાતી નહીં હરે કેરા દેશ
પેરી ઓઢેલે જો પાતળા રે પીળા લાલ પીરોજી ચીર રે પીળા લાલ પીરોજી ચીર કાયા તારે લોહી મનાશે ઢાકણ ચીરી ઢાલનું થાશે કાયા તારે લોહી મનાશે ઢાકણ ચીરી ઢાલનું થાશે શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે આજ માતા મુખે ચૂમ્યું રે બાળ જીલ જોબે વડે ગાલ રે શિવાજીને જોબે વડે ગાલ તે દી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે તે દી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાર રે જીજાબાઈ ને આવ્યા બાર વાલુડાને માત હી છોડે ધડધડ ડુંગરા બોલે શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે આજ માતાજીની ગોદ મારે તુને હૂફ આવે આધે પોર રે તુને હોઠ આવે આધે પોર સીધેથી કાળી મેઘની રાતે વાયુ ટાઢા મોતના વાસે તેથી કાળી મેઘની રાતે વાયુ ટાઢા મોતના વાસે શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે આજ માતા દેવી પાથરી રે કુડા ફૂલડા કેરી સેજ રે કુડા ફૂલડા કેરી સેજ તે દી તારે વીર પથારી પાથર સે માં ગુજારી તે દી તારે વીર પથારી પાથર સે માં ગુજારી શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે સુઈ લેજે મારા કેસરી રે તારું હિંદ વાળું જોવે વાટ રે તારું હિંદ વાળું જોવે વાટ જાગી વેલો આવ બાળુડા માને હાથે ભેટ બંધાવા જાગી રેલો આવ બાળુડા માને હાથ ભેટ બંધાવા શિવાજીને નીંદરું નાવે માતાજી જવાય ઝુલાવે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાર રે જીજાબાઈ ને આવ્યા બાર બાળુડાને માત હી છોડે ધડધડ ડુંગરા બોલે શિવા
હું રે તમને પૂછું મારા બેન રે રૂપલ બેન અવડા તે લાડ તમને કોણે લડાવ્યા પિતા ભાઈને માતા બેન અવડા તે લાડ અમને એણે લડાવ્યા વન રાતે વનમાં મીંઢોળ જા મીંઢોળ પરણીને ઝાડ બાળ કુંવારા હું રે તમને પૂછું મારા બેન રે પીનલ બેન અવડા તે લાડ તમને કોણે લડાવ્યા ભાઈ પ્રવીણ ભાઈને બેન કૃષ્ણા બેન અવડા તે લાડ અમને એણે લડાવ્યા વન રાતે વનમાં મીંઢોળ જા મીંઢોળ પરણીને ઝાડ બાળ કુંવારા. તમને આ સામા જ રહે પણ એમના વિશે પરિચય નહીં હોય. ઘણીવાર તમને સામા પણ મળતા છે રસ્તામાં ડાયા દાદા. તો હવે તમે એમને જોશો તો અલગ દ્રષ્ટિકોણથી જોશો. કારણ કે આપણે આ ગામમાં એવી વ્યક્તિ રહે છે કે જે ગુજરાતમાં નહીં, દેશમાં જ નહીં, વિદેશમાં પણ આપણું નામ ઢસાનું રોશન કરેલું છે. ગમે ત્યાં રશિયા, મોસ્કોમાં ગયા તો પણ એમણે ગુજરાતમાં ઢસાનું નામ બોલેલા. કારણ કે રસનાળ બાજુમાં ગામ છે એટલે ઢસાથી જ ઓળખાય રસનાળ. ત્યાં એ વખતે ત્યાં રહેતા હશે કદાચ. અહીંયા ઘણા વર્ષોથી રહે છે. પણ આપણા માટે ગૌરવની વાત છે કે એમણે હયાત છે અને આપણે કાર્યક્રમ એમને હયાતીમાં થઈ ગયો છે. કારણ કે ઉંમર ઘણી બધી થઈ ગઈ. તમે જોયું વારંવાર એકને એક વસ્તુ રિપીટ કરતા. કારણ કે એ થોડુંક ભૂલી જાય છે. એમને થોડી વાર પહેલાં જે રજૂઆત કરીને એ ભૂલી જાય છે. એટલે ઉંમરના લીધે આ દોસ્ત છે. બાપાને આપણે શાળામાં આવ્યા છે, શાલ ઓટાડીને બાપા તમારું સન્માન કરવું છે. ના બાબા ના, લે યસ. સુંદર એ સુંદર શું છે નહીં સુંદરભાઈ એ સુંદર એ બધા તારા દીકરી તારા લગ્ન થાય છે તો તારા લગ્નના ગીત ગાવા સાંભળ બેઠા હો. લગ્નના ગીત ગાવાના ભાઈ સુંદર બેટા રાજસ્થિતિ રાખવું છે. દીકરીને સાસરે જવાનું જ હોય તો બેટા દીકરી રેડીમાં સાની રે બેટા સાની રે સાની રે સાની રે બેટા તો લગા એમાં બે બધી દીકરીઓ હા એ રાખી હોય તો નવી નવાઈ નથી થતી. સાની રે બેટા સાની સાની દસ કઠમા બાબા થાય તો તારી ઘડીમાં આવ્યા માં તમે તો સારા રહ્યો. સાની ઘડીમાં સાની રે જો બેટા તારી ફૂલ યાદ આવે બેટા તું તો સાની રે ફૂલ ભલે તો તારી મમ્મી આગળ
ચસ્કા ખાવામાં બેન હવે સામે હા બાબા. તમને બાળકોને બધાને અમુકે એમને જોયા હશે ગામમાં બજારમાં, એમનું ઘર પણ કોઈ જોયું છે, આજુબાજુમાં રહેતા હશે તો. એમનું નામ છે ડાયાલાલ ભાટ. ડાયાલાલ ભાટ એમની અટક આમ તો મૂળ ગામ રસનાળ છે અને ઘણા વર્ષોથી ઢસા જંકશનમાં રહે છે. એમના દીકરા દામનગર નોકરી કરે છે. બહુ સારું એમનું સંગીતનું જ્ઞાન છે. એક સમયના રેડિયો કલાકાર છે. બધું આપણે એમની પાસેથી જાણશું. એક સમયના રેડિયો કલાકાર છે. રેડિયોમાં એમના પ્રોગ્રામ આવતા. તમે નવાઈ લાગશે કે એ 4 દેશમાં કાર્યક્રમ આપીને આવ્યા છે. 4 દેશમાં. રશિયામાં, મોસ્કોમાં ગયા હતા. હવે એમના મોઢે સાંભળે 4 દેશ કયા કયા બાપા? ક્યાં દેશ છે? એકવાર રશિયા, એકવાર પેરિસ, એકવાર જાપાન, એકવાર લંડન, 4 દેશમાં પ્રોગ્રામ કર્યા અને રાવણ થાવ પર A ગ્રેડ સુધી પાસ થઈ ગયો છું. એવી ભગવાનની મહેરબાની. એટલે આપણને આનંદ થાય કે આપણે એવા વ્યક્તિ વચ્ચે બેઠા સાથે બેઠા છીએ કે જે 4 દેશમાં જઈ આવ્યા. અમે તો વિમાન નહીં જોયું કેવું હોય, પણ બાપા વિમાનમાં બેસી આપણે એમના જે મેઇન વસ્તુ છે ને એ રાવણ હતો. અને રાવણ હતો એટલે બાપા આ રાવણ અથાનું નામ રાવણ હતો કેમ પડ્યું? રાવણ થાનનું એટલે પડ્યું કે બહુ બળવાન હતા. એમાં કોઈ એમાં જેવા ગયા છે કે મારે રાવણોત્સવ કરવો છે, એટલે એકીનું માથું, એકીનો હાથ, એના આ તારની રગો રહી એ તાર અને એને 4 તાર મેળ કરવી અને સંભળાવ્યું બધાને. ત્યારથી નામ રાવણોત્સવ પડ્યો. આના બધા રામ સાગરના કંબોરો ને એવું નામ પાડતા. એટલે રાવણ ઉપરથી રાવણ હતો પડ્યું. હા, બહુ સરસ. તમારી પાસે તો અમે રેડિયામાં તો મેં તમને ઘણીવાર સાંભળેલા છે. 1-2 સંગીતકામાં એટલે કે રૂપકમાં પણ તમને સાંભળ્યા છે. ઘણા પ્રોગ્રામ હવે તો જો કે રાવણ અથાના બીજા કલાકારો બીજલ બારોટ ને પણ છે અને ઘણા બધા કલાકાર તમારા દીકરા પણ વગાડે છે. પણ કહેવાય કે જે બીજા સંગીતકારોને જે સ્થાન મળે ને અથવા એને જે પ્રોત્સાહન મળે એટલું રાવણ અથાન નથી મળ્યું. તો એના માટે એ રાવણ અથાન સરકાર વધારે પ્રોત્સાહન આપે એ માટે શું તમે કહેવા માંગો છો? એનો બધાનો મોટો ભાવ હોય ને તો જ બોલાવે, નહીતર તો કોઈ રાવણ થવાનું હાલે આવું જોઈ બોલે. અત્યારે પ્રખ્યાત કલાકારો કોણ કોણ રાવણ અથામાં? રાવણ થામાં એક પ્રેમજી ડાયા હતા, દેવ થઈ ગયા. તે પછી એક બાપુ કાંજે હતા, દેવ થઈ ગયા. એટલે રાવણ થામાં હું એક જ છું, પણ હું મારો વખાણ ન કરું. હું આ છું પ્રેમજીભાઈ ને એ સાયલાના હતા. સાયલાના હું ઓળખું છું. હા, કારણ કે હું ત્યાં નોકરી કરતો એટલે સાયલાના એમને મેં જોયેલા છે. એ રાવણોત્સવ કારણ કે એમના ઘેર વગાડતા ને ત્યારે એ રાવણોત્સવમાં સૌથી વિશેષતા શું, એમાં કરુણતા બહુ હોય, બહુ કરુણતા. બાપા એક
ગયો કસુંબીનો ભાઈ. વાહ બાબા વાહ. બાબા અરે ગાય શકો ક્યું જીલણ તારા પાણી. ઓકે હાલો. ભલે જો ઉંમરના લીધે થોડો રાગ ઓલો થઈ ગયો છે, પણ પેલા એમને જુવાનીમાં મેં ગાતા સાંભળેલા છે. જામિત સરોવર બોધિયા. ભાઈ બહુ નીચું પડે બહુ વધારે. બાપા આમાં સારે ગામાં આવતું છે હવે એમ. આમાં કેમ તાર તો 3 છે તો 700 સદા ભવાની સાઈ રહો, સન્મુખ રહો ગુણેશ. પંચદેવ મારી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઝીલણાના પાણી ઝીલણ તારા પાણી, માડી મન ઝેર ઝેર લાગે, માડી મન ઉડ ઉડ લાગે. પહેલા વખતમાં હું હતું, દીકરીને લગ્ન કરે અને સાસરે મોકલાવે ત્યારે કામ બહુ હતું, અત્યારે ઓછું હતું. તે રોતી રોતી કે માં મારે કોઈ જેમ તેમ દુઃખ નથી, કોણ કોણ દુઃખ દે કોણ કોણ દુઃખ ન દે એના શબ્દો હવા આવે છે. દાદો મુજો વેરી એ માણી, દાદો મુજો વેરી, દાદો મુજો વેરી, દાદો મુજો વેરી, માડી મુન વેરિયામ દીધી, માડી મારી ખબર ન લીધી. હવે હું અવારનવાર રેડિયો પર ને ટીવી પર ગીત ગાતો હતો, એમાં એનો એક લોકો સંભળાવું. હે કોઈ જાઓ તો કાનુડાન કેજો, કોઈ જાવો તો કાનુડાન કેજો, ગોકુળ હવે અભકે પડ્યું. હે બોલા ભોળા ભરવાડિયાન કેજો, ગોકુળ હવે અભકે પડ્યું. એક વખત સંભળાવું છું. હવે દીકરીના હારે મોકલાવે ત્યારે એક લોકગીત ગાયું છે પાણીનું, કે ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી, મારી મને ઝેર ઝેર લાગે, વેરિયામાં દીધી તે મારી ખબર ન લીધી. પહેલા વખતમાં દીકરી પાસ કરે એવું નહીં, મામો કે કાકો કે દાદો ઈ. હવે છોકરી હોય 15-16 હોય કે 35 વર્ષનો વરરાતો ગોત્યો હોય,
એટલે પેલો કદાચ આવું હતું હવે ને ત્યારે તો હવે તો દીકરી કે ઈ ચાલે બાકી તો આવડે. મારું અવનવ ટીવી પર રેડિયો પર આવે છે એ એક એક કરી સાંભળું. ભાઈ જમી અલસા દાતા ગાવાનું, જમી અલસાર દાતા. હા બહુ વાર બનાવવું પડે. હા મેં જે ગીત કીધું જમી અલસા દાતા એમની જુવાનીમાં ગાયેલું છે ને બહુ ઊંચા અવાજે ગાયેલું, બહુ સરસ ગીત છે બરાબર, પણ હવે આ ઉંમરે એમને બહુ ઊંચું પડે. જમીલ સાદાતા જે ઘાટ ઘડા તે ઘાટ જાવજો, ફિર ગાડે તે ઈટું મંગાવજો લો, ફિર ગાડે તે ઈટું મંગાવજો લો, ફિર ઈટુના ઓરડા સણાવો, ફિર ઈટુના ઓરડા સણાવો, જમીએ સાદાતા જમીએ સાદાતા જે ઘાટ ઘડા તે ઘાટ આવજો. આ રીતે એક જૂનું લોકગીત છે, દીકરી સાસરે મોકલીને એ વખતનું ગીત છે. ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી મારી મન ઝેર ઝેર લાગે, વેરિયામાં દીધી તે મારી ખબર ન લીધી. તે સામે જોવા પડે કે બેટા મારો વાંક નથી, વાંક તારા દાદાનો, વાંક તારા કાકાનો, વાંક તારા મામાનો. પહેલા વખતમાં કાકો દાદાનો મામો કરી આવે તો છોકરી 15 વર્ષનો, છોકરો 35 વર્ષનો આવે. એ તો પેલા અત્યારે તો ના પડે કે આ મારી લાયક નથી. હા બાપુ ઝીલણાના પાણી, ઝીલણ તારા પાણી મારી મન ઝેર ઝેર લાગે, મારી મન ઉડ 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 લાગે.